સંસ્કાર, સાહિત્ય અને સેવાની ત્રિવેણી જ્યાં વહે છે એવી આ ભૂમિ એટલે આપણું નડિયાદ. આવો નિહાળીએ સંત, સાક્ષર અને સરદારની ભૂમિ નડિયાદ ધરોહર ધરાવતી એક ટૂંકી ફિલ્મ. ભારતની પાવન ભૂમિ પર જૂજ શહેરો એવા છે જેણે ભારતને ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, ઐતિહાસિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક દિશાઓમાં ગૌરવ અપાવી ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરોમાં પોતાનું સ્થાન અંકિત કર્યું હોય, આવું જ એક શહેર એટલે આપણું નડિયાદ. સંત, સાક્ષરો અને સરદારની ભૂમિ એ જ નડિયાદ. નડિયાદ નગર સંત શિરોમણી યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની ભૂમિ. સેવાની સુવાસ ફેલાવતું આપણા નડિયાદનું સંતરામ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. શ્રી કનિષ્ઠ કેશવ મહારાજ દ્વારા સ્થાપિત શ્રી માઈ ધર્મ આદ્યપીઠ સ્થાન એટલે કે માઈ મંદિર અનેક ધાર્મિકોની આસ્થાનું કેન્દ્ર છે. દેવાદિદેવ મહાદેવની 75 ફૂટની પ્રતિમા અને મા જગદંબાની જ્યાં સ્થાપના છે એવું આ માઈ મંદિર નગર નડિયાદનો અમૂલ્ય ઐતિહાસિક વારસો છે. નડિયાદ 9 ભાગોળો, 9 તળાવો, 9 વાવ, 9 દરવાજા, 9 સિનેમાઘરો અને સમગ્ર ચરોતર પંથકમાં 280 થી પણ વધારે સાક્ષરો ધરાવતું એક નગર હતું. જેમાં વિશેષ ઉલ્લેખનીય છે નડિયાદની સાક્ષર ત્રિપુટી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. 19મી સદીથી જ નડિયાદ સાહિત્યિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું પણ કેન્દ્ર રહ્યું છે. આ નડિયાદ સાક્ષર ભૂમિ કાંઈ એમ જ નથી કહેવાયું. આ ભૂમિની જ્ઞાન પરબ એટલે અસૌ ડાહી લક્ષ્મી પુસ્તકાલય. અખંડ સૌભાગ્યવતી ડાહી લક્ષ્મી જે મનહા સુખરામના પત્ની હતા. અકાળે ગયેલા પોતાની પત્નીની યાદમાં તેમણે વતન નડિયાદમાં રૂપિયા 30,000ના ખર્ચે પુસ્તકાલય બનાવ્યું. નડિયાદમાં નગરવાડામાં ઝઘડિયાપોળમાં આવેલું ઐતિહાસિક ઘર લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું, જ્યાં સરસ્વતી ચંદ્ર નવલકથાના કેટલાક ભાગ લખાયા હતા. અહીં એ સમયનો હિંચકો, જૂની સ્મૃતિ સંભાળેલા ફોટા અને રાજ રચેલું એ જીવંત કાળની યાદ અપાવે છે. દેશના લોહ પુરુષ અને આઝાદીની ચળવળમાં સરદારનું બિરુદ પામેલા ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો. સરદાર સાહેબનું શરૂઆતનું શિક્ષણ મોગલકોટ વિસ્તારમાં આવેલી શાળામાં થયું હતું. વળી પોતાની વકીલાતની કારકિર્દીની શરૂઆત પણ સરદાર સાહેબે નડિયાદથી જ કરી હતી. 1918માં નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ઉદ્ભવેલો ખેડા સત્યાગ્રહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક ઐતિહાસિક કદમ સાબિત થયો. આ ચળવળનું મથક નડિયાદ બની રહ્યું. મહાગુજરાત આંદોલન, જેના અગ્રણી હતા ઇન્દુલાલ યાજ્ઞિક, જેમણે જનમાનસને એક સાથે ગૂંથીને મહાગુજરાત જનતા પરિષદ રચી, જેના નેજા હેઠળ તારીખ 1 મે 1960ના રોજ ગુજરાતને એક અલગ રાજ્ય તરીકે સ્વીકૃતિ મળી. નડિયાદમાં આવેલો હિન્દુ અનાથ આશ્રમ અનાથ બાળકોને ઉત્તમ શિક્ષણ અને આદર્શ જીવન જીવવાની તકો અને પારિવારિક હૂંફ પૂરી પાડે છે. આ હિન્દુ અનાથ આશ્રમ આઝાદી કાળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે સદાય ખુલ્લો રહેતો. અહીં જ સરદાર પટેલ અને ગાંધીજી એક સાથે ખેડા સત્યાગ્રહની લડત લડ્યા હતા. અહીં ગાંધી સરદાર સ્મૃતિ ભવન આવેલું છે, જ્યાં ગાંધીજી અને સરદારની ગોષ્ઠી કરતી પ્રતિમાઓ નયનરમ્ય છે. આ વિશ્વસનીય ઇતિહાસ અને આધ્યાત્મિક વારસાથી ભરપૂર નડિયાદ ભવ્ય દાંડીપથના હેરિટેજ રૂટમાં અનન્ય સ્થાન ધરાવે છે. નડિયાદને ઉચ્ચ શિક્ષણના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવામાં 1968માં સ્થાપિત ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો વિશેષ ફાળો છે, જેને હવે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. અહીં મેડિકલ,
ડેન્ટલ, ફાર્મસી, ટેકનોલોજી, મેનેજમેન્ટ અને કમ્પ્યુટર એપ્લિકેશન જેવા ક્ષેત્રોનું શિક્ષણ કાર્ય ચાલુ છે અને દેશની અગ્રગણ્ય યુનિવર્સિટીઓમાં તેનું સ્થાન બન્યું છે. શિક્ષણની સાથોસાથ રમતગમત ક્ષેત્રે પણ નડિયાદ કેમ પાછળ રહી શકે? અહીં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અતિ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અને સુવિધાઓ થકી ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવે છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ સેન્ટરનું પણ શહેરીજનોમાં આગવું આકર્ષણ છે. નડિયાદમાં રમાતી નાઇટ ક્રિકેટ મેચોમાં રમતવીરોના જુસ્સા સાથે દર્શકોનો ઉત્સાહ પણ ઝીલાતો હોય છે. પોતાની સ્થાપનાથી લઈને આજ દિન સુધી આપણું નડિયાદ સમયની સાથે ચાલતું આવ્યું છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં નડિયાદે વિકાસનો એક્સપ્રેસ વે પકડીને હરણફાળ ભરી છે. અહીંથી પસાર થતો એક્સપ્રેસ હાઈવે હવે માત્ર માર્ગ નથી રહ્યો, તે વિકાસનો એક્સપ્રેસ વે બની ગયો છે. નડિયાદમાં સુવિધાઓ, સંચાલન અને વ્યવસ્થાનું રૂપાંતર થયું તે નોંધનીય છે. નજીકના ભવિષ્યમાં શરૂ થનારી અમદાવાદથી મુંબઈ સુધીની બુલેટ ટ્રેન સેવામાં નડિયાદનું સ્થાન મહત્વપૂર્ણ છે. શહેર હવે ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ નેટવર્કના નકશા પર ચમકી રહ્યું છે. આજનું નડિયાદ હવે માત્ર એક ઐતિહાસિક શહેર નથી, પણ એક વિકસતું શહેરી કેન્દ્ર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના દ્રઢ નેતૃત્વ હેઠળ આજે નવી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્ક, ગાર્ડન, વોકવે ઇત્યાદિ નાગરિક જીવનને અનેક આધુનિક સુવિધાઓથી સમૃદ્ધ બનાવી રહ્યા છે. મહાનગરપાલિકામાં ભણેલા યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુર, કમલા, મંજીપુરા, ડભાણ, બિલોદરા, ઉત્તરસંડા, ટુંડેલ જેવા ગામો પણ વિકાસની કદમ તાલમાં પાછળ નથી. વતન પ્રેમી એનઆરઆઈ પરિવારોના સક્રિય યોગદાન સાથે ગ્રામજનો દરેક સામાજિક સેવાઓમાં સતત અગ્રેસર રહે છે. પરંતુ આ આધુનિકતાની સાથોસાથ આજે પણ નડિયાદે પોતાની સાંસ્કૃતિક ઓળખ, આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ અને સામૂહિક મૂલ્યો સાથે સંતુલન જાળવી રાખ્યું છે. આપણું નડિયાદ હવે માત્ર ભૂતકાળની ગાથાઓનું શહેર નથી, તે તો એક એવા ભવિષ્ય તરફ દોડી રહેલું મહાનગર છે, જ્યાં સબકા સાથ, સબકા વિકાસનો મંત્ર છે, નાગરિક દેવો ભવનો નાદ છે અને નવી દિશા પણ છે. સમૃદ્ધ ઇતિહાસ, ગૌરવશાળી વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય એવા નડિયાદની આ એક આછેરી ઝલક